Assalamu alaikum to all my dear students. I am Fasila Parekh from AI Mullah High School, Umarwada, Standard 10, Subject English. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 9 જોઈ રહ્યા છે ટ્યુન અપ ઓ ટીન્સ. તેમાં આપણે વિદ્યાર્થીઓ અને માતા પિતાના જે પ્રશ્ન છે તેના ઉકેલ જે ડૉક્ટર શ્રીમતી શેલાટ, પ્રોફેસર મેકી દ્વારા આપવામાં આવ્યા તે આપણે જોયા. હવે પછીનો આપણે છેલ્લો પ્રશ્ન જોયો હતો જેનો જવાબ આપ્યો હતો પ્રોફેસર મેકીએ કે માતા પિતા અને બાળક વચ્ચે શેરિંગ શા માટે નથી હોતું અને તે કેમ ન થાય. તો ત્યારે પ્રોફેસર મેકી દ્વારા ઉત્તર આપવામાં આવ્યો હતો કે એમાં રિસ્પોન્સિબલ કોણ હોય છે? માતા પિતા અને બાળક બંને જ રિસ્પોન્સિબલ હોય છે. જો બાળક શેર કરે અને માતા પિતા તેને નકારાત્મક પ્રતિભાવ આપે તો તેનાથી બાળક નિરુત્સાહ થઈ જાય છે, બરાબર. તેથી અને જો બાળક પણ માતા પિતાને શેર ન કરે તો તેનાથી બાળક ગંભીર સમસ્યાનો સામનો કરી શકે છે. ત્યાર પછી આપણે જોયું હતું કે અનુજ પ્રોફેસર મેકીનો આભાર માને છે અને પ્રોફેસર મેકી બધા બાળકોને શુભેચ્છા પાઠવી ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે પોતે છૂટા થાય છે. હવે ત્યાર પછીનું આપણું આગળ બાકી છે તો આપણે જોઈએ. અનુજ સેડ નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ નાવ. અનુજ શું કહે છે? હવે પછીનો વિદ્યાર્થીઓમાંથી બીજો પ્રશ્ન. સ્ટુડન્ટ 1, સર, મે બી આઈ એમ ફિલિંગ હંગ્રી રાઇટ નાવ બિકોઝ માય પેરેન્ટ્સ ડોન્ટ અલાવ મી ટુ ઇટ વોટ આઈ એન્જોય. શું કહે છે? એક સ્ટુડન્ટ ઊભું થઈને કહે છે કે સર, કદાચ અત્યારે મને ખૂબ ભૂખ લાગી છે. શા માટે? રાઇટ નાવ એટલે કે મને હમણાં અત્યારે ખૂબ જ ભૂખ લાગી છે. બિકોઝ માય પેરેન્ટ્સ ડોન્ટ અલાવ મી ટુ ઇટ વોટ આઈ એન્જોય. કારણ કે મારા માતા પિતા મને મનગમતું ખાવા દેતા નથી, એટલે મને હમણાં પણ બહુ જ ભૂખ લાગેલી છે. અનુજ સેડ આઈ થિંક ધીસ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી ફોર ધી ડાયટિશિયન્સ. શું કહે છે અનુજ? કે મને એવું લાગે છે કે આ પ્રશ્નનો જવાબ કોણ આપી શકશે? ડાયટિશિયન્સ એટલે કે આહારશાસ્ત્રી. ડાયટિશિયન એટલે શું થશે? આહારશાસ્ત્રી. ડિયર, કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઇટિંગ મોસ્ટ? શું કહે છે અનુજ? પ્રિય મિત્ર, તું મને કહીશ કે તને સૌથી વધારે શું ભાવે છે ખાવામાં? એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો. અને તારું નામ પણ કહે. સ્ટુડન્ટ 1 સેઝ માય નેમ ઇઝ પ્રિયાંશી. શું નામ છે મારું? માય નેમ ઇઝ પ્રિયાંશી. એન્ડ ઓહ મેડમ, આઈ લવ પિઝા વિથ ડબલ ચીઝ. Die for dabeli with butter or cheese. Dream for burger. My favorite pastime is crunchy wafers with cold drinks. But my mom serves me hospital khana. Is there any relation between studies and the food I eat? I really wonder. જુઓ, સ્ટુડન્ટ 1 શું કહે છે? માય નેમ ઇઝ પ્રિયાંશી. મારું નામ પ્રિયાંશી છે. એન્ડ ઓહ મેડમ, અને હા મેડમ, આઈ લવ પિઝા વિથ ડબલ ચીઝ. મને પિઝા ડબલ ચીઝ સાથે પિઝા ખૂબ ભાવે છે. ડાય ફોર ડાબેલી વિથ બટર ઓર ચીઝ. શું કહે છે? માખણ અથવા ચીઝની ડાબેલી માટે હું જીવ આપી શકું છું. ડ્રીમ ફોર બર્ગર, અને સપનામાં બર્ગર જોઉં છું. માય ફેવરિટ પાસ્ટાઈમ ઇઝ ક્રન્ચી વેફર્સ વિથ કોલ્ડ ડ્રિંક્સ. અને મારો ફેવરેટ પાસ્ટાઈમ એટલે કે ટાઈમપાસ કરવા માટે મને શું જોઈએ? ક્રન્ચી વેફર અને કોલ્ડ ડ્રિંક ખાવાનો મારો શોખ છે. બટ માય મોમ સર્વ્સ મી હોસ્પિટલ ખાના. પરંતુ મારી મમ્મી મને કેવું ખાવાનું આપે છે? દવાખાના જેવું ભોજન આપે છે. Is there any relation between studies and the food I eat? I really wonder. શું કહે છે? શું મારા અભ્યાસને મારા ખોરાક સાથે કોઈ સંબંધ છે? આ વસ્તુ મને સમજાતી નથી. આવું કોણ કહે છે? પ્રિયાંશી કહે છે.
બરાબર. તો આપણે આટલો જે ફકરો જોયો તેના અંદરથી તમને કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, વોટ ઇઝ ધ પ્રિયાન્સીસ કમ્પ્લેન? પ્રિયાન્સીની શું કમ્પ્લેન છે? બીજી, વોટ ડઝ પ્રિયાન્સી લવ ટુ ઈટ? પ્રિયાન્સીને શું ખૂબ જ ખાવાનું ગમે છે? ત્રીજો, વોટ ડઝ પ્રિયાન્સી વોન્ટ ટુ નો? પ્રિયાન્સીને શું જાણવું છે? બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. હવે ડૉક્ટરને શું જવાબ આપશે તે આપણે જોવાનું છે. બરાબર. ડૉક્ટર શ્રોફ સેડ, પ્રિયાન્સી, યુ લુક રિયલ ફૂડી. I like your spontaneity, dear. Yes, there is a direct relation between the food you eat and activities of your brain via metabolism. શું કહે છે? Heavy food directs the blood flow to the digestive system, resulting into slowing down of the brain activity. You must have felt sleepy, lazy, and drowsy after eating heavy meals. Doesn't this affect your studies? Ultimately, you require an active brain for studies rather than going for fatty foods. Prefer to take light and easy to digest food with enough of soup, juice, dal, milk, chas, lassi, etc. Eat raw vegetables and fruits a lot. Do not overeat. It's not good for health. In the long run, remember the student, who eats light becomes બ્રાઇટ. જુઓ અહીંયા ડૉક્ટર શું જવાબ આપે છે સ્ટુડન્ટને? પ્રિયાંશીને બહુ જ પિઝા ને દાવેલી ને વેફર ને કોલ્ડ ડ્રિંક ને બધું ખાવાને જોઈએ તો ડૉક્ટર શ્રોફ એને શું કહે છે? પ્રિયાંશી, યુ લુક રિયલી ફૂડી. શું કહે છે? પ્રિયાંશી, તું ખરેખર ખાવાની શોખીન લાગે છે. આઈ લાઇક યોર સ્પોન્ટેનિટી. સ્પોન્ટેનિટી એટલે કે સ્વયંસ્ફૂર્તિ. સ્વયંસ્ફૂર્તિ. શું કહે છે? મને તારી સ્વયંસ્ફૂર્તિ ગમી. ડિયર, યસ, ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન બિટવીન ધ ફૂડ યુ ઇટ એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેઇન વાયા મેટાબોલિઝમ. જુઓ ડૉક્ટર શું કહે છે? તમારા લોકોને પણ આ પ્રશ્નનો ઉત્તર મળવો જોઈએ, બિકોઝ તમે પણ ક્લાસમાં બેસીને ખા ખા કર્યા કરો છો ને એટલા માટે. ડિયર, yes, there is a direct relation between the food you eat and activities of your brain via metabolism. પ્રિય મિત્ર, હા, તમારા ખોરાક અને તમારા મગજની પ્રવૃત્તિઓને યોર બ્રેઇન એક્ટિવિટીઝ એટલે કે તમારા મગજની પ્રવૃત્તિઓને ચયાપચયની ક્રિયા મારફત સીધો મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા મારફતે સીધો સંબંધ છે. Heavy food directs the blood flow to the digestive system, resulting into slowing down of your brain activity. જુઓ ડૉક્ટર શું કહે છે? ભારે ખોરાક, હેવી ફૂડ, ડાયરેક્ટ એટલે કે ભારે ખોરાક લોહીના પ્રવાહને પાચન તંત્ર તરફ, ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન તંત્ર તરફ દોડે છે. રિઝલ્ટિંગ ઇન્ટુ સ્લોવિંગ ડાઉન ઓફ ધી બ્રેઇન એક્ટિવિટી. પરિણામે તમારા મગજની પ્રવૃત્તિ સ્લોવિંગ ડાઉન એટલે કે ધીમી થઈ પડી જાય છે. યુ મસ્ટ હેવ ફેલ્ટ સ્લીપી, લેઝી એન્ડ ડ્રાઉસી આફ્ટર ઇટિંગ હેવી મીલ્સ. તમને ભારે ખોરાક લઈએ આપણે, ભારે ખોરાક ખાધા પછી આપણને શું થાય છે? ઊંઘ જેવું લાગે છે. લેઝી એટલે કે આળસ આવવી, ડ્રાઉઝી એટલે કે ઘેન ચડ્યું હોય તેવું ઘણી વાર લાગ્યું હશે.
તમે લોકો એમ કે કોઈક દિવસ ભાડે ખોરાક લઈ લીધેલો હોય, આપણે બપોરના રિસેસ પછી જે ઘરે જઈને ઢળાઈને ખાઈને આવીએ ને, ત્યાર પછી આપણને ક્લાસમાં આવીને શું થાય, ઊંઘ આવે, આળસ ચડવી, ઊંઘ જેવું ફિલિંગ થવું, ઘેન ચડવું, એવું આપણને થતું જ હોય છે, ઓબ્ઝર્વ કરવું આવે. બરાબર? તો ચડ્યું હોય તેવું ઘણી વાર તમને લાગ્યું હશે. ડઝન્ટ ધીસ અફેક્ટ યોર સ્ટડીઝ? આ તમને તમારા અભ્યાસને ઉપર અસર નથી થતી? આવું થાય તમને એમ કે આવું હેવી ફૂડ તમે ખાઈ લો પછી તેનાથી તમને આવી રીતે ઊંઘ આવવી ને એવું બધું થાય, આળસ ચડવી, તો શું એ તમારા અભ્યાસને અસર કરતું નથી? અસર કરે ને આપણા અભ્યાસને. અલ્ટિમેટલી યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ રેધર ધેન ગોઈંગ ફોર ફેટી ફૂડ્સ. શું કહે છે? આથી અંતે તો તમારા અભ્યાસમાં તમને શેની જરૂર પડે છે? અલ્ટિમેટલી બ્રેઇન ફોર રિક્વાયર એન એક્ટિવ બ્રેઇન. કેવા બ્રેઇનની જરૂર પડે છે? એક્ટિવ બ્રેઇન, એટલે કે સક્રિય મગજની જરૂર પડે છે. રેધર દેન ગોઈંગ ટુ ફેટી ફૂડ. શું કહે છે? ચરબીયુક્ત ખોરાકને બદલે તમારે શું લઈ શકો છો? પ્રિફર ટુ ટેક લાઇટ એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ ફૂડ વિથ ઇનફ ઓફ સૂપ, જ્યુસ, દાલ, મિલ્ક, છાશ, લસ્સી એક્સેટ્રા. જુઓ ડૉક્ટર શું કહે છે? તમે આવો ભારે ખોરાક લેવો, ચરબીયુક્ત ખોરાક લેવો, ફેટી ફૂડ એટલે કે ચરબીયુક્ત ખોરાકને બદલે પૂરતા પ્રમાણમાં સૂપ, જ્યુસ, દાળ, દૂધ, છાશ, લસ્સી જેવો હળવો અને સુપાચ્ય ખોરાક લેવાનું પસંદ કરો. ઇટ રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ અ લોટ. રો વેજીટેબલ્સ એટલે કે કાચા શાકભાજી અને ફળો ખૂબ ખાઓ. ડુ નોટ ઓવર ઇટ. વધારે પડતું ન ખાવું જોઈએ. ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ ઇન ધ લોંગ રન. એ લાંબા ગાળે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. રિમેમ્બર ધી સ્ટુડન્ટ હુ ઇટ્સ લાઇટ બીકમ્સ બ્રાઇટ. આ વસ્તુ યાદ રાખજો, જે વિદ્યાર્થી હળવો ખોરાક ખાય છે તે કેવો હોય છે? તેજસ્વી બને છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાંથી તમને કયો પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, વોટ ડઝ ડૉક્ટર શ્રોફ લાઇક અબાઉટ પ્રિયાંશી? બીજો, વોટ ડઝ હેવી ફૂડ ડુ? ત્રીજો, હાઉ ડઝ હેવી મીલ અફેક્ટ્સ સ્ટડીઝ? ચોથો, વોટ કાઇન્ડ ઓફ ફૂડ શુડ સ્ટુડન્ટ્સ ઇટ? પાંચમો, what does Dr. Shroff say about overeating? છઠ્ઠો, what slows down the brain activities? આટલા પ્રશ્નો તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. હવે બીજો સ્ટુડન્ટ પ્રશ્ન પૂછશે. જુઓ, સ્ટુડન્ટ 2. હેલો ડૉક્ટર મંસૂરી સર, આઈ એમ કંડાર્પ. આઈ રીડ સમવેર, ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધી બોર્ડ એક્ઝામ. હાઉ કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ? મેં તમને પહેલાં જ પ્રશ્ન પૂછ્યો હતો આ એક્ઝામના વિશે. શું પૂછે છે બીજો વિદ્યાર્થી? નમસ્તે ડૉક્ટર મંસૂરી સર, હું કંદર્પ. મેં ક્યાંક વાંચેલું છે, આઈ રીડ સમવેર, મેં ક્યાંક વાંચેલું છે. શું? ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધી બોર્ડ એક્ઝામ. બોર્ડની પરીક્ષા માટે તમારી જાતને અનુકૂળ કરો, તૈયાર કરો. આ શબ્દનો મને તમે અર્થ સમજાવશો? ડૉક્ટર મંસૂરી સેડ, ડિયર, યુ સીમ ટુ બી ઇન 10th or 12th. Tune up refers to preparing your mind and body for a particular task. When it comes to tune up for examination, you need to know how your body and mind work in harmony. You should identify your strengths and weakness in the first place. Observe yourself for a week or two. Always remember that
Your strengths are your assets. Do not think much about your weakness. It is your strengths that will help you cope the exams. Secondly, your body and mind are tuned up to the school timetable before you receive board exam schedule. Once you receive the board exam schedule, prepare a new timetable based on your energy level. Identify the best time when your energy level is high. Try to match it with the time slot of examination. It is important to relax to tune up your body and mind. You may follow simple relaxation techniques like pranayam, yogasan, stretchings, listening to light melodious music, taking a walk of about 10-15 minutes at a suitable time, or having a cup of green tea. You can even spare some time for talking to your friends or parents. Maintain a cheerful mood and don't work in frenzy. Wish you all the best. જુઓ આ તમારો છેલ્લો પ્રશ્ન છે. જુઓ સ્ટુડન્ટોએ શું પ્રશ્ન કર્યો છે કે ડૉક્ટર મંસૂરી સર, મારું નામ કંડર્પ છે, મેં કશે વાંચ્યું છે કે બોર્ડની પરીક્ષા માટે તમારી જાતને અનુકૂળ કરો. આનો અર્થ મને સમજાવો. તો ડૉક્ટર મંસૂરી સર શું જવાબ આપે છે? ડિયર, યુ સીમ ટુ બી ઇન 10th ઓર 12th. પ્રિય મિત્ર, મને લાગે છે કે તું 10મામાં અથવા તો પછી ધોરણ 12માં ભણે છે. ટ્યુન અપ refers to preparing your mind and body for particular task. શું કહે છે? ટ્યુન અપ એટલે શું? ટ્યુન અપ મેં તમને શરૂઆતમાં જ સમજાવ્યું. તૈયાર થઈ જાઓ. શેના માટે તૈયાર થઈ જાઓ? એટલે કે ટ્યુન અપ refers to preparing your mind and body for particular task. એટલે કે કોઈ એક ચોક્કસ કાર્ય કરવા માટે તમારા મનને અને બોડી એટલે કે શરીરને તૈયાર કરવું. When it comes to tune up for examination, જ્યારે પરીક્ષા માટે ટ્યુન અપ કરવા માટે તમારે એ જાણવું જરૂરી છે. શું જાણવું? યુ નીડ ટુ નો હાઉ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મોની. તમારી પરીક્ષા માટે તૈયાર થવા બાબતે તમારું શરીર અને મન એક વાક્ય બનીને કઈ રીતે કામ કરે તે જાણવું જરૂરી છે. કઈ રીતે? યુ શુડ આઈડેન્ટિફાય યોર સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસ ઇન ધી ફર્સ્ટ પ્લેસ. પહેલાં તો તમારે તમારી શક્તિ, સ્ટ્રેન્થ એટલે કે શક્તિ, અને કમજોરી, વીકનેસ એટલે કે કમજોરી, તમારી જે નબળાઈ છે તે તમારી અંદરથી શોધી કાઢવી જોઈએ. ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર અ વીક ઓર 2. તમારી જાતનું 2 અઠવાડિયા સુધી તમે શું કરો? ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરો. Always remember that your strengths are your assets. હંમેશા યાદ રાખો તમારી શક્તિ એ તમારી એસેટ એટલે કે સંપત્તિ છે. Do not think much about your weakness. તમારી કમજોરી વિશે, તમારી નબળાઈઓ વિશે બહુ વિચારો નહીં. It is your strengths that will help you cope the exams. તમારી પરીક્ષાનો સામનો કરવામાં તમારી શક્તિ જ, તમારી જે સ્ટ્રેન્થ છે તે જ તમને શું થશે? મદદરૂપ થશે. બરાબર? મદદ કરશે. સેકન્ડલી, યોર બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન્ડ અપ ટુ ધી સ્કૂલ ટાઈમ ટેબલ બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામ શેડ્યુલ. તે પહેલાં તમારું પરીક્ષાનું સમયપત્રક મળે તે પહેલાં પરીક્ષાનો સામનો કરવા તમારી શક્તિ જ તમને શું થશે? મદદરૂપ થશે.
બીજું એક વસ્તુ, સેકન્ડલી એટલે કે બીજી એક વસ્તુ, તમારું બોર્ડનું ટાઈમ ટેબલ, બોર્ડની પરીક્ષાનું સમયપત્રક તમને મળે તે પહેલાં તમારું શરીર અને તમારું મન શાળાના સમયપત્રક સાથે એટલે કે સ્કૂલ ટાઈમ ટેબલ સાથે, શેની સાથે? સ્કૂલ ટાઈમ ટેબલ સાથે, શાળાના સમયપત્રક સાથે જોડાયેલું, સંકળાયેલું હોય છે. વન્સ યુ રિસીવ્ડ બોર્ડ એક્ઝામ શેડ્યુલ, પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ બેઝડ ઓન યોર એનર્જી લેવલ. તમને તે પહેલાં તમારું શરીર શેની સાથે જોડાયેલું હોય? શાળાના સમયપત્રક સાથે જોડાયેલું હોય. જેવું તમને બોર્ડ એક્ઝામ શેડ્યુલ એટલે કે બોર્ડની, વન્સ યુ રિસીવ્ડ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ, તમને એકવાર બોર્ડની પરીક્ષાનું સમયપત્રક આવતાની સાથે જ પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ બેઝડ ઓન યોર એનર્જી લેવલ, તમારી કાર્યશક્તિના આધારે તમારે એક નવું સમયપત્રક બનાવવાનું છે. આઈડેન્ટિફાય ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ. તમારે શું શોધવાનું છે? તમારી કાર્યશક્તિ, એનર્જી એટલે કે તમારી ઉર્જા, કાર્યશક્તિ કયા સમયે સૌથી વધારે હોય છે તેવો એક શ્રેષ્ઠ સમય નક્કી કરો. ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. પરીક્ષાના સમય સાથે તેને મેળવવાનો પ્રયત્ન કરો. શું કરો? પરીક્ષાના ટાઈમ સાથે તેને મેળવવાનો પ્રયત્ન કરો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. તમારા શરીર અને મનને ટ્યુનઅપ કરવા માટે આરામ, રિલેક્સ એટલે કે આરામ ખૂબ જ મહત્ત્વનો છે. You may follow simple relaxation techniques like pranayam, yogasana, stretching, listening to light melodious music, talking to walk off about 10 to 15 minutes at a suitable time, or having a cup of green tea. જુઓ શું કહે છે? તમારે આ બધું સરળ બનાવવા માટે, સિમ્પલી રિલેક્સેશન માટે તમારે કઈ કઈ ટેકનિકોનો ઉપયોગ કરવો જોઈએ? કે પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ એટલે કે સ્નાયુઓ માટેની હળવી કસરત, પછી લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ એટલે કે પેલું શાંત સંગીત આવે ને તે હળવું સુમધુર સંગીત સાંભળવું, યોગ્ય સમયે 10થી 15 મિનિટ ચાલવા જવું, અથવા તો પછી 1 કપ ગ્રીન ટી પીવી વગેરે જેવી આરામ કરવા માટેની સરળ રીતો તમે અપનાવી શકો. You can even spare some time for talking to your friends or parents. તમારા મિત્રો અથવા તો પછી પેરેન્ટ્સ એટલે કે માતા પિતા સાથે તમે વાતો કરવામાં થોડો સમય ફાળવી શકો. Maintain a cheerful mood and don't work in frenzy. The best. હંમેશા પ્રસન્ન રહો. કેવાની થઈ જાઓ? ફ્રેન્ચી એટલે કે ઉદાસીનતા, મતલબ એમ પેલા એકદમ કંટાળા સાથે એમ આપણે કરીએ ને તેવા થવાની જરૂર નથી. તમે એકદમ પ્રસન્ન રહો, બેબાકડા થઈને, ઉદાસીન થઈને કામ કરો નહીં. વિશ યુ ઓલ ધી બેસ્ટ. તમને ખૂબ ખૂબ શુભેચ્છા. જુઓ પ્રોફેસર ડૉક્ટર મંસૂરીએ શું જવાબ આપે છે આપણે જોયો નથી કે તમારે કઈ રીતે રહેવું જોઈએ. એવું ડૉક્ટર મંસૂરી એકદમ આસાનીથી સમજાવી દે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણને આ ફકરામાંથી કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે? તો પહેલો, વોટ ઇઝ કંડર્પ આસ્કિંગ અબાઉટ? બીજો, વોટ ડઝ ટ્યુનઅપ રેફર ટુ? ત્રીજો, વોટ ડઝ ડૉક્ટર મંસૂરી આસ્ક કંડર્પ ટુ આઈડેન્ટિફાય? ચોથો, વોટ ડઝ ડૉક્ટર મંસૂરી સે અબાઉટ સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસ?
આગળ, વોટ શુડ અ સ્ટુડન્ટ ડુ ઓન રિસીવિંગ ધ બોર્ડ એક્ઝામ શિડ્યુલ? બીજો પ્રશ્ન, વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ? ચોથો, વિચ આર ધ ડિફરન્ટ રિલેક્સેશન ટેકનિક્સ? આટલા પ્રશ્નો તમને આ ફકરામાંથી પૂછાઈ શકે છે. હવે છેલ્લે અનુજ કોણ છે? એન્કર છે. તો અનુજ કહે છે, સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધી પ્રોગ્રામ? અહીંયા આપણો પ્રોગ્રામ પૂર્ણ થાય છે. અનુજ વિદ્યાર્થી મિત્રોને પૂછે છે, શું તમને આ કાર્યક્રમમાં મજા પડી? અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફ્રોમ ધી ઓડિયન્સ. ઓડિયન્સ એટલે શું? જે ત્યાં બેસીને સાંભળતા હોય તે, શ્રોતાગણ. બરાબર, ઓડિયન્સ એટલે કે શ્રોતાગણ. એટલે કે શ્રોતાગણની માટે જોરદાર તાળીઓ. ધીસ ટેલ્સ ઓલ. આ જ તાળીઓ આપણને બધું જ કહી જાય છે. આઈ થિંક ઇટ્સ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. મને લાગે છે કે હવે આપણે આપણા કાર્યક્રમની પૂર્ણાહુતિનો સમય એટલે કે પૂરો કરવાનો સમય આવી ગયો છે. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યૂડ ઇન વર્ડ્સ. શબ્દોમાં આભાર માનવો. શું કહે છે? ગ્રેટિટ્યૂડ એટલે કે આભાર માનવો. શબ્દોમાં આભાર માનવો ખૂબ જ કેવો છે? અશક્ય છે. હોવેવર, છતાં પણ, આઈ એમ ઇનડેડ થેન્કફુલ ટુ ઓલ ધ ગેસ્ટ who made it convenient to spare time for their busy schedule. શું કહે છે? કે શબ્દોમાં આભાર માનવો અશક્ય છે. તેમ છતાં પણ મહેમાનોએ પોતાનો કિંમતી સમયમાંથી અનુકૂળ સમય ફાળવ્યો. તે માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. I am sure that not only students but parents also gained a lot. મને ખાતરી છે, મને યકીન છે કે ફક્ત વિદ્યાર્થીઓને જ નહીં પણ માતા પિતાને પણ અહીંયા સેમિનારમાં આવીને ખૂબ ફાયદો થયો છે. હોપ વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ ગિવન બાય ધી એક્સપર્ટ્સ એન્ડ ફોલો ધેમ એઝ મચ એઝ વી કેન. મને આશા છે નિષ્ણાતોએ જે આપણને સૂચનો અને સલાહો આપી છે આપણે સૌ યાદ રાખીશું અને શક્ય તેટલા પ્રમાણમાં તેનું આચરણ કરીશું. બેસ્ટ વિશિસ ટુ ઓલ. સૌને શુભેચ્છાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ટ્યુન અપ ઓ ટીન્સ પાઠ જોયો. તેમાં તમને ઘણી બધા સલાહો અને સૂચનો મળ્યા. હું આશા રાખું છું કે એ સૂચનો તમે પણ તમારા જીવનમાં ઉપયોગી લેવ અને તેનાથી તમને તમારી પરીક્ષામાં ખૂબ જ ફાયદો થશે અથવા તો બીજી વસ્તુઓમાં પણ તમને ઘણો ફાયદો થશે. બરાબર? થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણો પાઠ અહીંયા પૂર્ણ થઈ ગયો છે. થેન્ક યુ.